નમસ્કાર મિત્રો, તો આજે હું બનાવવા જઈ રહી છું મરચાના રીંગ ભજીયા. તો રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ મરચાં લઈ અને એને ધોઈ લીધેલા છે અને કોરા કરીને આવી રીતે સુધારી અને બધા બિયા એમાંથી કાઢી લીધેલા છે. હવે ઉપર એમાં 2 ચમચી મીઠું અને લીંબુ નાખીને 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાના છે. પછી થોડી વાર પછી આપણે એમાં ઉપર વરિયાળીનો પાવડર અને 2 ચમચી ખાંડ નાખી દેવાનો છે. પછી સરખી રીતે મિક્સ કરી એમાં આપણે ચણાનો લોટ બાંધીને મરચામાં સરસ રીતે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. જરૂર પડે તો થોડું પાણી નાખવાનું છે અને લોટ એકદમ કઠણ રહેવા દેવાનો છે. તો આવી રીતે મેં અહીંયા લોટ એકદમ કઠણ બાંધી લીધો છે. હવે એક બાઉલમાં તેલ ગરમ કરી આપણે આવી રીતે રીંગ ભજીયાને તળી લેવાના છે અને અધકચરા તળવાના છે, એકદમ લાલ નથી થવા દેવાના. તો મેં બધા રીંગ ભજીયાને આવી રીતે તળી લીધેલા છે. હવે આપણે જમવા બેસવાના હોય ત્યારે એ તેલ ફરીથી ગરમ કરી એમાં રીંગ ભજીયા તળી લેવાના છે અને એકદમ રેડ કલરના ક્રિસ્પી થવા દેવાના છે. તો જુઓ મિત્રો, આવી રીતે મારા રીંગ ભજીયા બનીને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો તમે પણ ટ્રાય કરજો. આ રીંગ ભજીયાને આપણે ચા વડે પણ ખાઈ શકીએ છીએ. તો ચાલો મિત્રો જમવા. રાધે રાધે.